નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે એકનો ટોપિક જે વાત કરવા જઈ રહ્યો છું તે ખાસ કરીને વધારે પડતી કમેન્ટ હતી ખંજવાળની। જે લોકોને ખંજવાળ વધારે છે, જે લોકોને ધાધર છે અથવા જે લોકોને વ્હાઇટ સ્કિન થઈ ગઈ છે તેના માટેનો ખાસ આજ મસ્તીનો ઉપાય લઈને આવ્યો છું। જો તમે આ ઘર બેઠા ઉપાય કરશો તો તમારે ખંજવાળની જેટલી પણ સમસ્યા છે તેમાં તમને 100% રાહત મળશે। મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને અમે અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ લાવતા રહીએ। મિત્રો, ખાસ કરીને જોઈએ તો દરેક પ્રકારની તમે જાંચ કરી હશે કે ખંજવાળ કઈ રીતના આવે છે। મિત્રો, આપણા હાથમાં બેક્ટેરિયા હોય છે અથવા આપણને પસીનો આવે છે, તે જગ્યાએ ખંજળવાથી તમને લાલ રશસ થઈ જાય છે અને ત્યાં વ્હાઇટ થઈ જાય છે। અમુક માણસોને બહારનું ખાવાનું ફાસ્ટફૂડના કારણે પણ તેને ધાધર થઈ જાય છે, એના લીધે ખંજવાળ આવે છે। તો ખંજવાળની સમસ્યાથી તમે જો હેરાન છો, પીડાવ છો, તો દરેક જાતની દવા કરી લીધી છે છતાં પણ તમે હેરાન છો, તમને રાહત નથી મળતી, તો આજનો વિડીયો તમારા માટે છે। પહેલી વાર હું તમને જે કહું છું તે ઉપાય ધ્યાનથી સાંભળવાનો છે, કારણ કે ખંજવાળની જે બીમારી છે તે મટાડવાની અમે પૂરેપૂરી કોશિશ કરશી। તો વિડીયોમાં છેડ સુધી બન્યા રહો। મિત્રો, આ વિડીયોમાં અલગ અલગ 3 ઉપાય કહીશ જે તમને આયુર્વેદમાં ચોખ્ખા ઉપચાર લખેલા છે, તો તમને ટૂંકમાં કહી દઈશ કે તમારે શું કરવાનું છે, તેના લીધે તમને કેવી રીતના રાહત લાગશે। અને કમેન્ટ સેક્શનમાં જો પહેલી વાર આવ્યા હોય અથવા તમે કંઈ પ્રશ્ન પૂછવો હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો લાઇક કરી દેજો, જેથી કરીને અવારનવાર અમારા વિડીયો તમારે નિહાળતા રહો। મિત્રો, ખંજવાળની જે સમસ્યા છે તે ઘણા પ્રકારની હોય છે। અલગ અલગ પ્રકારની સમસ્યાનો અલગ અલગ પ્રકારનો રોગ હોય છે જે ખંજવાળમાં દરેક પ્રકારની બીમારીનું કારણ બને છે। ખંજવાળથી બેક્ટેરિયામાં અલગ અલગ શરીરના અલગ રીતે મટાડવાનું પણ કામ કરે છે। કોકની સ્કિન ઓઇલી હોય છે, કોકની સ્કિન ડ્રાય હોય છે, તો તેને પણ અલગ રીતે મટાડવાની હોય છે। અમુક માણસોની રફ સ્કિન હોય છે, તેને પણ ધાધર થાય છે, તો તેને પણ અલગ રીતે મટાડવાની છે। પણ આજે હું તમને જે ઉપાય કહેવા જઈ રહ્યો છું, તમે એક ઉપાય ઘર બેઠા કરશો, તમને 100% રાહત મળશે। મિત્રો, ખંજવાળ મટાડવા માટે હું તમને એવી દેશી ઘરની જ વસ્તુ, ઘરના જ ઉપચાર તમારા રસોડામાં બેઠા તમને મળી જાય। બેઠા તમે આ ઉપચાર કરીને તમને રાહત અનુભવશો। ઉપચાર જેટલા તમને હું આજ ભયંકર ખાસ કરીને તમને 100% રાહત થશે। આ વિડીયોની કમેન્ટ સેક્શનમાં ખાસ કરીને ચામડીના રોગના જેટલા પણ પ્રોબ્લેમ હશે, આ વિડીયો પૂરો થશે તો તમને 100% મટી જશે। છતાં પણ બીજો જાતનો કોઈ પ્રશ્ન હોય, કોઈ પણ જાતનો રોગ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જવાબ આપીશ। હવે રહી ચામડીનો રોગ, આ વિડીયો તેના માટે જ બન્યો છે, તો કે ચામડીના કોઈ પણ સમસ્યા પ્રકારની દૂર કરવા માટે તમારે ખંજવાળ ભયંકર ખંજવાળ આવતી હોય તો તમને 100% મટી જાય છે। ઉપચારથી રાહત પણ ઘણી મળી જાય। સામાન્ય ખંજવાળની વાત કરું તો તેનો ભયંકર રૂપ લઈ લે છે, તેની કોઈ સીમા નથી। મિત્રો, વધારે ખંજવાળવાથી તમને ત્યાં લોહી નીકળવા મળે છે। ઘણા માણસોની મને એવી કમેન્ટ હતી કે સર, હું એવી જગ્યાએ મને ખંજવાળ આવે છે કે હું ડૉક્ટરને પણ દેખાડી નથી શકતો, અને મારા બહુ પ્રાઇવેટ પાર્ટ છે અને ત્યાં ખંજરું છું તો મને લોહી નીકળે છે, અને છેલ્લા 4 થી 5 વર્ષ ત્યાં મને ત્યાં ખંજવાળ આવે છે અને ત્યાં મને ગોળ સર્કલ ધાધર થઈ છે। તો મિત્રો, તેના માટે જ આ વિડીયો પૂરેપૂરો બનાવ્યો છે। વધારે પ્રમાણમાં જે લોકોને શરીરનું ઇન્ફેક્શન લાગી જાય છે, ખંજવાળ એટલે કે તે જગ્યાએ શું થઈ જાય છે તો કે જાંબુ જેવું થઈ જાય છે, વ્હાઇટ થઈ જાય છે, લાલ થઈ જાય છે। તો ખંજવાળમાં ખાસ કરીને વ્હાઇટની વાત કરી તો ખંજવાળમાં લોહી નીકળી જાય છે અને ચામડી વધા રાખે છે, ત્યાં ને ત્યાં પૂરેપૂરી રફ થઈ જાય છે, બગડી જાય છે। તો મિત્રો, આ જે પ્રોબ્લેમ છે લગભગ અત્યારે ગરમીના સિઝનમાં માણસોને બહુ વધી રહી છે, તો તમે ઘર બેઠા ઉપાય કરી લેજો। અને તમારે ત્યાં હોય તે માનો કે તમારે ત્યાં ખંજવાળ આવે છે, પછી તમે બીજી જગ્યાએ ખંજળો છો તો ત્યાંય તમને ધાધર જેવું, વ્હાઇટ જેવું અથવા લોહી નીકળવાનું ચાલુ થઈ જાય છે। તો પહેલાં મિત્રો, તમારે શાંતિથી એક કાળજી લેવાની છે। તમારી સ્કિનમાં જ્યાં એલર્જી થઈ છે, જ્યાં ખંજવાળ આવી રહી છે, ત્યાં તમારે ખંજરવાનું નથી, કારણ કે તે ખરજવું હોઈ શકે છે। ખરજવું હોય મિત્રો, કારણ કે ખંજવાળ અલગ અલગ પ્રકારની અલગ અલગ સ્કિનને હોય છે। જે લોકોને ખરજવું છે તે લોકો અહીંયા ખંજરે છે તો નોર્મલ બીજી જગ્યાએ ત્યાં પણ લોહી નીકળે છે। તો આજે હું તમને સરળ ભાષામાં કહીશ, તમારે દેશી ભાષામાં તમને સમજાવીશ કે કેવી રીતના તમે ખંજવાળને મટાડી શકો છો,
કેટલી વારમાં ઘણા બધા માણસો છે જે અમુક ખોરાકમાં ફેરફાર કદી પણ કરતા જ નથી, નેગેટિવ વસ્તુ ખાધા રાખે છે, તેની વિરુદ્ધ વસ્તુ ખાધા રાખે છે, જેના સ્કિનને એલર્જી તરફ લઈ જાય છે અને એની સ્કિનને કદી પણ મટતી નથી. સ્કિન ઉપર તેની અસર દેખાડે છે. 100% તેના લીધે ખંજવાળ આવતી હોય, ખંજવાળની સમસ્યા થતી હોય તો આજનો ઉપચાર જે તમને બતાવવા જઈ રહ્યો છું તમારે એકવાર કરવાની છે, તમને 100% રાહત મળશે. અલગ અલગ રીતે ઉપચાર પણ તમને થાય છે, પણ મિત્રો આજ જે ઉપચાર કહેવા જઈ રહ્યો છું તે ખાસ કરીને સોપારીનો જ ઉપચાર છે. સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે ગમે તે પાનના ગલ્લે ઊભા રહી જાય ને અથવા કરિયાણા સ્ટોરમાં તમને આરામથી સોપારી મળી જશે. તમારા સ્વાસ્થ્ય માટે આપણે ઘણી બધી મહત્વની વાતો કરશી, પણ ખાસ કરીને જે ખંજવાળની જે વસ્તુ છે તેની સમસ્યા તમારે પહેલાં મટાડવી જોઈએ. કારણ કે તમારું લોહી બગડેલું હોય તો ચામડી ઓટોમેટિકલી બગડી જાય છે, તેના લીધે તમને ખંજવાળ આવે છે. તો આ ખંજવાળને દૂર કરવા માટે સોપારીનો તમારો ઉપયોગ કરવાનો છે. તેના વિશે હું તમને ઉપચાર કહેવા જઈ રહ્યો છું. કદાચ તમે જો પહેલી વાર સાંભળતા હોય, તમે કોઈ દી પણ સાંભળ્યું પણ નહીં હોય, કારણ કે આ ઉપચાર દેશી ઉપચાર તરીકે કહેવામાં આવે છે. આયુર્વેદમાં પણ ચોખ્ખું લખેલું છે. લોકો જાણતા નથી. લોકો એટલા બધા ઉપચારો કર્યા છે, થોડાક હું તમને સંભળાવું, જરા પણ જાણતા જ નથી. તો આજનો ઉપચાર હું તમને કહેવા જઈ રહ્યો છું, ધ્યાનથી સાંભળો. વિડીયો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને અવારનવાર કોઈ પણ જાતના મનમાં કંઈ પ્રશ્ન હોય અથવા પ્રોબ્લેમ હોય અથવા શરીરનો કોઈ પણ બીમારી હોય તો તમે મને કમેન્ટ સેક્શન કરીને પૂછી શકો છો. હું તમને ટૂંકમાં આન્સર આપી દઈશ અને તમને એવા ઉપાય માટે વિડીયો બનાવીને આપીશ. મિત્રો, સોપારીની શું કરવાનું છે? હવે તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો. જે સોપારી છે મિત્રો તે લેવાની છે. સોપારી મિનિમમ તમારે જેટલી ખંજવાળ હોય તેટલી તમારે લેવાની છે. 2 થી 3 સોપારી તમે લઈ આવી શકો છો. તેને તમારે સળગાવવાનું છે. પણ વિસ્તારથી કહું તો સોપારીની રાખ છે તમારે ત્યાં લગી સળગાવવાની છે જ્યાં લગી રાખ ન થઈ જાય. મિત્રો, તમે અલગ રીતે પણ કરી શકો છો. તમે તપેલીમાં રાખો, તેને સળગાવો કે ડાયરેક્ટ સળગાવો, તમારે તેને ભૂકો કરીને રાખ બનાવવાની છે. આ જ વસ્તુ તમને કામ આવશે. ખંજવાળને દૂર કરવા માટે સોપારીને જે તમારી સોપારી છે તે બહુ કામની વસ્તુ છે. ખંજવાળને દૂર કરવા માટે સોપારીમાં કઈ સળગાવીને જે લોખંડની વસ્તુ હોય છે, કોઈ કડાઈ હોય છે, તપેલી હોય છે, તમને કહીએ તો રસોડામાં બનાવવા માટે, રસોડામાં હોય તમે તો વાસણની અંદર તમારે સોપારી રાખી દેવાની છે. તેને સોપારી સળગાવવાની છે અને સળગાવવાની એટલી છે જ્યાં લગી ભૂકો ન થઈ જાય, જ્યાં સુધી રાખ ન થઈ જાય. મિત્રો, જ્યાં સુધી રાખ ના થાય ત્યાં સુધી તમારે તેને સળગાવીને સોપારીનું ધૂળ જેવું ન થઈ જાય ત્યાં સુધી સળગાવવાનું છે, રાખ કરવાની છે. મિત્રો, હવે નહીં બોલું. અને એક ટાઈપની રાખ બની જાય તો ચોખ્ખી રાખ ન મળે તો મિત્રો તમારે બરાબરને ખાંડી લેવાની છે. ખાંડણીથી તમારે સોપારીની રાખનો ઉપયોગ જ કરવાનો છે. બીજું તમારે કાંઈ જોતું નથી. હવે બીજી વસ્તુ તમારે શું જોશે, તમને ધ્યાનથી સાંભળો. સોપારી રાખની અંદર શુદ્ધ તલનું જે તમારી પાસે તેલ હોય, શું કરવાનું છે? તલનું તેલ લેવાનું છે. તમે બજારમાં પણ લઈ શકો છો. શુદ્ધ તલનું તેલ લેવાનું છે. તેના પાવડર ઉપર સોપારીની રાખ જે છે તમે બનાવી છે ઘરે, તેમાં તલનું તેલ નાખવાનું છે. બંને મિક્સરમાં મિક્સ કરી દેવાનું છે. મિત્રો, તમારે હાથેથી પણ મિક્સ કરી શકો છો, કારણ કે મિક્સરમાં મિક્સ કરશો તો કાયદેસર પેસ્ટ બનશે. હાથેથી પણ પેસ્ટ બનાવી શકો છો. અને મિત્રો, જે આ પાવડરના ફોર્મમાં જે બની ગયું છે, જે તલનું તેલ છે તે અલગ રાખવાનું છે. જ્યારે જેટલી માત્રામાં તમારા શરીરમાં એક ટાઈપનું મલ્લમ જેવું કામ કરશે. આ મલ્લમ તમે મિક્સ કરેલું મલમ માત્ર તમને આ લગાડવાનું છે જ્યાં તમને ખંજવાળ આવે છે. જે લોકોની ડ્રાય સ્કિન થઈ ગઈ છે તેને પણ લગાવી શકે છે. તેને 100% તેની ખંજવાળ મટી જશે. પણ એક પાણી, એક ડ્રિંક પણ પીવાનું છે જેનાથી ખંજવાળ મૂળમાંથી નષ્ટ થઈ જાય છે. ભયંકરમાં ભયંકર ખંજવાળ તમને 100% મટી જાય. પહેલી વસ્તુ તમને કહી કે તમારે શું લગાવવાનું છે. બીજી વસ્તુ તમારે પીવાની કહું છું. સોપારીની રાખ, તલનું તેલ મિક્સ કરીને તમારે જ્યાં પણ ખંજવાળ આવે છે કેટલી લેવાની છે, જેટલી તમારી માત્રા, એટલે કે માથે થોડોક અમથો પડ થઈ જાય એટલી જ લગાવવાની છે. ભરચક ભરવાની નથી. મિત્રો, તમારે વધારે લગાવવાની નથી, સમ પ્રમાણમાં બગાડવાની નથી, પણ જ્યારે જરૂર પડે ત્યારે જ તમારે તેલ મિક્સ કરીને લગાવવાનું છે. આ પાવડરનો તમે સંગ્રહ કરી શકો છો ઘરે. જ્યાં પણ જો લોકોને ખંજવાળ આવે છે તો આ પાવડરનો ઉપયોગ કરી શકો છો. હવે એક સોપારી લઈને તમારે સળગાવીની તે જગ્યાએ ખંજવાળ આવે છે ત્યાં લગાવવાની છે. મિત્રો, હવે તમારે શું કરવાનું છે? હવે ધ્યાનથી સાંભળો. જે તલનું તેલ મિક્સ કરેલું છે ત્યારે જ વાપરવાનું છે જ્યારે તમને ખંજવાળ જે આવે છે ત્યાં જ લગાવવાનું છે. અને સવારે ઉઠીને તમારે લીમડાના, આ મિત્રો
લીમડાના પાન લેવાના છે, આખી રાત તમારે ડોલની અંદર રાખી દેવાના છે અને સવારેથી લીમડાના પાણીથી નાહવાનું છે. પહેલો ઉપાય કયો? સોપારી અને તલનું મિક્સ કરીને તમારે પાવડર લગાવવાનો છે, રાત્રે લગાવવાનો છે, સવારે ઉઠીને લીમડાના પાણીથી તમારે નાહવાનું છે. હવે ત્રીજી વસ્તુ કહું જે તમારે કરવાની છે, એટલે તમને 4 થી 5 દિવસમાં 100% રાહત મળશે. હવે તમારે પીણું પીવાનું છે. મિત્રો, તમારે કયું પીણું પીવાનું છે? ધ્યાનથી સાંભળો. તમારે પીણું પીવાનું છે એલોવેરાનું જ્યુસ. હા મિત્રો, હર્બલ કંપનીનું, બહારનું કંપનીનો ભરોસો માત્ર હોય તો તમે તે પણ લઈ શકો છો. હું કોઈને પ્રમોટ કરતો નથી. તમે ગૂગલ કરો, એમેઝોન કરો, કોઈ પણ ઓનલાઈન વેબસાઇટમાંથી એલોવેરાનું જ્યુસ મંગાવવાનું છે. અથવા તમે ન કરી શકતા હોય તો શુદ્ધ એલોવેરા કેમ ઘરે બનાવવું તેના માટે પણ હું કમેન્ટમાં તમને જવાબ દઈશ. જે વ્યક્તિને આ દાદ, ખાજ, ખુજલી છે તે લોકોને એલોવેરાનું જ્યુસ પીવું જરૂરી છે. એલોવેરાનું જ્યુસ પીશો તો અંદર તમારું લોહી જે છે તે ઓટોમેટિકલી શુદ્ધ થઈ જશે અને તમને ખંજવાળ મટી જશે. મિત્રો, અમારા કમેન્ટ ઘણી બધી આવતી હતી, મને આખી જિંદગીનો ખંજવાળ છે, મને આખા વર્ષમાં એક જગ્યાએ ખંજવાળ આવે છે, મટતી નથી, લગાડું છું ટ્યુબ, પાછી મટતી નથી. તો મિત્રો, તમારે આ 3 ઉપાય કરશો તો વધારે 1 અઠવાડિયામાં ઘર બેઠા તમને 100% ખંજવાળ મટી જશે. તમને ડ્રાય સ્કિન હોય તો તમારે પાવડર અને તલનું તેલ મિક્સ કરીને લગાવવાનું છે અને તમે નાહવા જાઓ છો તે જગ્યાએ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે પણ મેં તમને પહેલો ઉપાય કહ્યો તે ધ્યાનપૂર્વક સાંભળો. મિત્રો, હજી સુધી વિડીયો લાઇક ન કરો, વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. મિત્રો, જ્યારે પણ તમને પહેલો ઉપાય કહ્યો, સોપારીની રાખ અને તલનું તેલ મિક્સ કર્યું હોય અને સવારે તમારે લીમડાના પાણીથી નાહવાનું છે અને તમે મેડિકલમાં જઈને લીમડાનો સાબુ પણ લઈ આવશો ને તોય પણ સારામાં સારું છે. પણ મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, તમારે તે જગ્યાએ સાબુ અથવા કોઈ પણ જાતનું કેમિકલ લગાડવાનું નથી. જે સાબુ લગાડવાનું જે હોય છે, સ્નાન કરતા હોય તેમાં શું કરવાનું છે કે જે સાબુ હોય છે તેમાં ઝેરી રસાયણો છે, એના કારણે સ્કિનમાં પાછી ઇન્ફેક્શન થઈ જાય છે, ઘણું બધું નુકસાન થઈ જશે. તો સાબુનો ઉપયોગ નથી કરવાનો, બંધ કરી દેવાનો છે જ્યાં સુધી તમારે જળમૂળમાંથી તમારી ખંજવાળ મટાડી ના જાય અથવા મટી ના જાય. એના માટે તમારે શું કરવાનું? જે વડ હોય છે, વડની થડની છાલ લઈને આવવાની છે. વેદમાં વડની છાલ લઈને આવવાની છે, એમાં ઘણું બધું લખેલું છે. અથવા લીમડાની થડની છાલ લઈને આવો ને, આ બંને છાલના નાના કટકા કરી નાખવાના છે, એક ગાગરમાં નાખી દેવાના છે. એ 2 છાલ તમારે નાખીને પાણી ઉકાળવાનું છે અને એ પાણી ઉકાળેલું તમારે તેનાથી સાફ કરી શકો છો, તેનાથી નાહી શકો છો. તમારી ખંજવાળ 100% મટી જશે. સાબુનો ઉપયોગ નથી કરવાનો. દરેક જાતનો પ્રયોગ તમારે, મેં તમને આ 3 ઉપાય કહ્યા છે, 3 તમે જો અઠવાડિયામાં, તમને તો નહીં પણ 2-3 દિવસમાં તમારી ખંજવાળ 100% મટી જશે. સ્નાન કરવા જાઓ તો તમારે આ કામ કરવાનું છે. મેં હજી તમને સમજાવું છું, ધ્યાનથી સાંભળો. તમારે સાબુ નથી લગાવવાનો. આ ઉપચાર તમે કરશો તો ભયંકર ખંજવાળ, તમારા શરીરમાં કોઈ પણ ઇન્ફેક્શન, જે જગ્યાએ ખંજવાળ થઈ છે અથવા નખના લીધે એલર્જી થઈ છે તો પણ તમને કદી પણ નહીં થાય. તમારી સ્કિન પરફેક્ટલી કામ કરશે, રોગ મુક્ત થશે. મિત્રો, આ વિડીયોની કમેન્ટ હતી ખાસ કરીને વ્યક્તિને કે સર મને કેટલા વર્ષથી ખંજવાળ છે, તેની મને રાહત મને દેખાડો. તો તેના માટે જ અમે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે. તમારે વધારે 2 અઠવાડિયામાં, 3 અઠવાડિયામાં તમે કરશો તો તમને 100% રિઝલ્ટ મળી જશે. દવા, ટ્યુબ, કોઈ પણ વસ્તુ લગાવવાની જરૂર નથી. એક આયુર્વેદનો ઉપચાર છે. જે લોકોને લાલ ચાંબા પડી ગયા છે, તેવી સમસ્યા હોય, જે લોકોને સ્કિન એલર્જી હોય, અને જો તમે આ ઉપચાર કરશો તો તમને 100% રાહત મળશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર અમને તમારા આવા વિડીયો જે તમને હેલ્પફુલ રહે, તમારી જિંદગી સારી રહે, સ્વસ્થ રહે અને મસ્ત રહો, તેના માટેના વિડીયો બનાવતા રહે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.